ચાણસ્માના નવયુવાન સેવાભાવી એવા પત્રકાર સ્વર્ગસ્થ મિતેશભાઈ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ચાણસ્મા ખાતે બ્રહ્મ સમાજના સ્મશાન ભૂમિ ખાતે સ્વ મિતેશભાઈ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ચાણસ્માના પત્રકાર મિતેશભાઈ વ્યાસનો હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું, ત્યારે સમગ્ર પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। ત્યારે રવિવારના દિવસે સ્વર્ગસ્થ મિતેશભાઈ વ્યાસનો બેસણો હોવાથી તમામ પત્રકારો દ્વારા બેસણામાં હાજરી આપીને ચાણસ્મા ખાતે આવેલા ઐતિહ્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ભૂમિની અંદર દરેક પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વર્ગસ્થ મિતેશભાઈ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાની સૂચનાથી તથા પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્વ મિતેશભાઈ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે આવેલા ઐતિહ્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પત્રકારો મિત્રોએ હાજર રહીને વૃક્ષારોપણ કરીને સ્વર્ગસ્થ મિતેશભાઈ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજરોજ સ્વર્ગવાસ મિતેશભાઈ બચુભાઈ વ્યાસ કે જે યુવા પત્રકાર હતા અને દુઃખદ તેમનું અવસાન થયું છે, ત્યારે ચાણસ્માની અંદર તેમનું બેસણું હતું। તેની અંદર સમગ્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના તમામ પત્રકારો આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે। ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ માટે ઔદિત્ય બ્રાહ્મણ સમાજનું સ્મશાન ગૃહ છે, ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રો સાથે મળીને આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। તો બધાએ જ આ વૃક્ષારોપણ કરવું જોઈએ શ્રદ્ધાંજલિ નિમિત્તે, એવો મારો संदेश है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।